અમદાવાદની નામાંકિત ગણાતી રાજપથ ક્લબના બોર્ડમાં 36 સભ્યો છે। એ પૈકી 30 સભ્યો માટેની ચૂંટણી માટેનું રણચીંગું ફૂંકાઈ ચૂક્યું છે, જેનું મતદાન 22મી માર્ચ થશે, જેમાં મુખ્ય જંગ વર્તમાન ચેરમેન પરેશ દાણી અને એડીસીના વાઇસ ચેરમેન જગદીશ પટેલની પેનલ વચ્ચે થશે। ત્યારે 10,400 મતદારોને આકર્ષવા માટે બંને જૂથોએ હાઈટેક પ્રચારનો આશરો લીધો છે। પરેશ દાણી જૂથે હાઈફાઈ ટેકનોલોજી હોર્ડિંગ્સ ઉપરાંત સોશિયલ મીડિયાના પ્રચાર માધ્યમથી ચૂંટણીની વૈતરણી પાર કરવા માટે સક્રિય છે। ત્યારે બીજી તરફ જગદીશ પટેલે લોકસભા વિધાનસભાની ચૂંટણીની જેમ સભ્યોનો ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ કર્યું છે, જેથી વર્ષોથી દાણી બંધુઓના પ્રભાવવાળી ક્લબ પર સત્તા મેળવી શકાય। નોંધનીય છે કે પરેશ દાણીએ ચૂંટણી પહેલા જ જગદીશ પટેલની પેનલને ફટકો માર્યો છે। તેમણે ચેરમેનની રૂએ 6 સભ્યોની કોઓપ્ટ સભ્ય તરીકે નિયુક્તિ કરી છે, જેથી ચૂંટણીનું પરિણામ ગમે તે આવે પરંતુ ક્લબ પરનું વર્ચસ્વ જાળવી શકાય। લોકસભા વિધાનસભાની ચૂંટણીની જેમ અમદાવાદની રાજપથ ક્લબની ચૂંટણી પ્રતિષ્ઠાભરી બની રહેશે। રાજપથ ક્લબની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજપથ ક્લબમાં વર્તમાન ચેરમેન પરેશ દાણી અને એડીસીના વાઇસ ચેરમેન જગદીશ પટેલ એમ બંને જૂથોએ સામસામા 30 ઉમેદવારોની પેનલ મેદાનમાં ઉતારી છે। પરેશ દાણીની પેનલ ક્લબ પેનલ યુનાઇટેડ રાજપથ ક્લબ, જ્યારે કે જગદીશ પટેલે મેમ્બર્સ પાવર પેનલના નામથી રચેલી 2 પેનલ વચ્ચે ચૂંટણી જંગ છેડાઈ ચૂક્યો છે। રાજપથ ક્લબની ચૂંટણીના જંગ માટેના વ્યૂહ અને પ્રતિવ્યૂહ વચ્ચે બંને જૂથોએ ચૂંટણી માટેની પોતપોતાની ઓફિસ ખોલી દીધી છે। પરેશ દાણીએ રંગોલી ફાર્મમાં કાર્યાલય શરૂ કર્યું છે, જ્યારે જગદીશ પટેલ જૂથે કૃષ્ણા ફાર્મમાંથી ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કર્યું છે। વર્ષોથી રાજપથ ક્લબમાં પરેશ દાણી જૂથનો દબદબો રહ્યો છે, ત્યારે આ વખતે રાજકીય નેતાઓના માર્ગદર્શન હેઠળ રાજપથ ક્લબમાં સત્તા મેળવવા માટે જંગ શરૂ થયો છે। આ અંગે જગદીશ પટેલે જણાવ્યું હતું કે અત્યારે રાજપથ ક્લબમાં વર્તમાન મેનેજમેન્ટ દ્વારા મોટા પાયે કોન્ટ્રાક્ટ મળતિયાઓને આપવામાં આવી રહ્યા છે, જેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે। ત્યારે પાર્કિંગ પ્રોજેક્ટ ખૂબ જ મોટી એમાઉન્ટનો પાર્કિંગ પ્રોજેક્ટની કામ હતું। તે પાર્કિંગ પ્રોજેક્ટના કામમાં એ લોકોએ જે 8 એમ કે જે ટેન્ડરો મંગાવવાની વાત કરે છે, પણ એ 8 ટેન્ડરો છે જ નહીં, 8 કોટેશન મંગાવી અને ડબલ ભાવે એટલે કે 6200 રૂપિયાના ભાવે એ લોકોએ જે કામ આપ્યું છે। મેં એ કામનું ડિટેલ ડિઝાઇનિંગ અને ક્વોન્ટિટીને એ બધું કઢાવડાવ્યા પછી મેં રેટ વર્કઆઉટ કર્યા, તો રેટ વર્કઆઉટ કર્યા પછી એનો ભાવ મારા પ્રમાણે 3500 રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટરનો ભાવ આવ્યો। તો એ ભાવ પ્રમાણે મેં એડવોકેટ થ્રુ એ મેનેજમેન્ટને એક લેટર આપ્યો છે કે ભાઈ આ કામ 3500 રૂપિયા કરી આપવા માટે મારી પાસે ઘણી બધી એજન્સીઓ છે, તો આ કામ તમે 6200 રૂપિયાના ભાવે જે આપ્યું છે એ કામ સદંતર બંધ કરી અને 3500 રૂપિયાના ભાવે આ કામ કરાવડાવો, એવો મારો રાઇટિંગમાં લેટર છે, એનો હું પુરાવો આપને આપું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સભ્યની ઈચ્છા કે લાગણીને માન આપ્યા વિના મન ફાવે તે રીતે મેનેજમેન્ટ દ્વારા મનસ્વી આયોજન અમલમાં મુકાય છે। અમને ચૂંટી કાઢવામાં આવશે તો અમે દર 2 મહિને દરેક સભ્યની એક બેઠક યોજી તેમની તકલીફ અને સમસ્યા જાણી તેનો ઉકેલ લાવવાનું આયોજન કરીશું। આમ ક્લબના દરેક નિર્ણયમાં દરેક સભ્યના મંતવ્યને ધ્યાનમાં લેવામાં આવશે। તેમને નારાજ કરીને કે અંધારામાં રાખીને ક્લબ અંગે કોઈ જ નિર્ણય લેવામાં આવશે નહીં। જગદીશ પટેલ ગ્રુપે ક્લબ મેમ્બર્સને આપેલા વચન પર નજર કરીએ તો રાજપથ ક્લબને ઝીરો કરપ્શન ક્લબ બનાવવામાં આવશે। રાજપથ ક્લબમાં ક્રિકેટના સટ્ટા જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ નહીં થાય। ક્લબને લગનની વાડી બનવા દેવામાં નહીં આવે। સ્પોર્ટ્સને લગતી એક્ટિવિટી વધારવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। ક્લબના વિકાસ અંગેના દરેક નિર્ણય ક્લબના દરેક સભ્યની સહમતિથી જ લેવામાં આવશે। જ્યારે કે રાજપથ ક્લબના ચેરમેન પરેશ દાણીએ જણાવ્યું હતું કે તેઓની પેનલ ફરી ચૂંટાશે તો મેમ્બર્સની ટ્રાન્સફર રૂપિયા 4 લાખથી ઘટાડી 2 લાખ કરાશે। બ્લડ રિલેશન ધરાવતા સભ્યો પાસેથી 1.5 લાખના બદલે 21,000 રૂપિયા જેવી નજીવી રકમ વસૂલવાનું વચન આપ્યું છે। પાર્કિંગનો જે પ્રોજેક્ટ છે 13 કરોડ રૂપિયાનો છે। એક જ વાક્યમાં હું તમને કહી શકું છું કે એ લોકોએ જે મુદ્દો ચલાવ્યો છે કે 13 કરોડ રૂપિયાના પાર્કિંગનો જે અમારો પ્રોજેક્ટ છે, જેને અમે બોર્ડમાં પણ 13 કરોડ રૂપિયા પાસ કરેલો છે, એમાં 20 કરોડની ખાયકી ખવાઈ એવું એમનું એક રટણ ચાલ્યા કરે છે। આપ સમજી શકો છો કે 13 કરોડના પ્રોજેક્ટની અંદર 20 કરોડની ખાયકી ના હોય। આધુનિક રીતે રાજપથ ક્લબનું ચૂંટણી પ્રચાર અભિયાન જોવા મળશે। પરેશ દાણી અને જગદીશ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે। બંને જૂથો દ્વારા રાજપથ ક્લબના મેનેજમેન્ટ માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવશે। અત્યાર સુધી પરેશ દાણીનો દબદબો જોવા મળ્યો છે। ગઈ વખતે રાજપથ ક્લબની ચૂંટણીમાં જાણીતા બિલ્ડર એનજી પટેલે પેનલ મેદાનમાં ઉતારી હતી, જોકે તેમનો દાણી પેનલ સામે કરુણ પ્રકાશ થયો હતો। ત્યારે જોવાનું એ રહ્યું કે જગદીશ પટેલની પેનલ દાણી પેનલને રાજપથમાંથી દૂર કરી શકશે કે નહીં।
કેમેરામેન જયેશ પટેલ સાથે હિતેન્દ્ર બારોટ, GSTV, અમદાવાદ।